LIFE ઇઝ ઇક્વલ ટુ તમારી લાઈફની વાત છે, એન્જોયમેન્ટ. યસ, એક ભાઈએ લખ્યું છે પેપરમાં, મારો કોઈ ગોલ નથી, બહુ બધા રૂપિયા કમાઈ લીધા છે, હવે હું, મારી વાઈફ, મારા દીકરા, આ 4 જણા સાથે મસ્તીથી જિંદગી જીવવી છે. અરે ભલા માણસ, આવી જિંદગી તો તિર્યંજના ને ઢોરના ભાવમાં જીવ્યા છે. એક કૂતરો હોય, એની એક કૂતરી હોય, એના 4 ગલુડિયા હોય. જોજો જરા તમે જોઈને એ ગલુડિયા કેવી મસ્તી કરતા હોય છે. કદાચ તમે તમારા મા બાપ સાથે આવી મસ્તી નહીં કરી, જોયું છે ક્યારેક ધ્યાનથી? અમે અમારા પાસરામાંથી આમ બારીમાંથી ક્યારેક દેખાય, આ વાંદરા અહીંયા તો કેટલા ફરે છે. એ વાંદરા અમારી સામેની જ બિલ્ડિંગમાં આવે છે. 10 વર્ષથી એ કહે છે કે હું એને બિસ્કિટ ખવડાવું છું. એ લોકો એક વાર હોય છે એનો, એ જ વારે બરાબર આવી જાય. તમને રવિવાર યાદ કરાવવો પડે છે. યાદ છે ને આવતીકાલે રવિવાર છે, યાદ છે ને 2 ઓક્ટોબરે આવવાનું છે. આ વાંદરાઓનો શેડ્યુલ એટલો ટાઈટ હોય છે, એટલો અફલાતુન હોય છે. એને ખબર છે કે દર શનિવારે આ ઘરે જ આપણને ભિક્ષા મળવાની છે. એ મારા બેટા એ ટાઈમે ગમે તેવો વરસાદ હોય ત્યાંથી આવીને ટપકી જ જાય. એક દિવસ ખવડાવે, મેં પૂછ્યું સામેવાળાને, આ શું? મને કે 10 વર્ષથી અમે ખવડાવીએ છીએ. આ 10-12 વાંદરા આવી જ જાય. અને એનું ટોળું હોય, એનું ફેમિલી હોય, બધા બચ્ચાઓ બેઠા હોય, આમ કરતા હોય, આમ કરતા હોય. જોયું છે ને તમે આવું બધું? અને તમે જો આવો તો તમારી સામે હોપ કરે. એ મસ્તી કરતા હોય છે, એ મજા કરતા હોય છે. એ 4 જણા ભેગા બેસીને કરી શકે છે. અને એ ધંધો આ ભાવની અંદર તમારે જ કરવાનો હોય તો પછી તમારામાં ને એનામાં કોઈ ફરક નથી. ને આવું એન્જોયમેન્ટ બહુ થઈ ગયું છે. અનંતકાળમાં બહુ એન્જોય કર્યું. શરીર, ઇન્દ્રિયો, એના વિષયો, એના પોષવાના ધંધા હવે બંધ કરો. આ ભાવ તમને 50, 60, 70 વર્ષ માટે મળ્યો છે. શું કામે આવા સંસારના સુખોની પાછળ દોડો છો? સન્ડે આવે એટલે કમ્પલસરી જવું જ પડે. કાંકરિયા જવું જ પડે, રિવરફ્રન્ટ જવું જ પડે, હોટલમાં જવું જ પડે. શું જવાનું છે? એકવાર ના જાઓ, જોઈ લ્યો. હું નહીં જાઉં તો શું થાય? પ્રોબ્લેમ ત્યાં જ. તમારો જે વેક્યુમ સર્જાય છે, એ વેક્યુમમાં તમારે શું કરવું એની તમને ખબર નથી. એ વેક્યુમ તમે કોઈ જુદી રીતે પૂરી શકો છો, એ હું તમને આગળ બતાવીશ. મારી પાસે એવા ઘણા બધા વર્ક છે, ઘણા બધા રસ્તા છે. એ રસ્તા દ્વારા તમે તમારા ટાઈમને પૂરો કરી શકો છો. ખાલી જલસા, મોજ મજા, મસ્તી, તોફાન, આ બધું કરીને તમારી જિંદગીનું એન્જોયમેન્ટ, એન્ટરટેનમેન્ટ મત બનાવો. આ લાઈફ નથી આપણી. આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ. અહીં તો 16 વર્ષનો બચ્ચો પણ એટલો મજબૂત હોય, એની આરાધનાથી લોકો જોતા રહી જાય, દિંગ થઈ જાય. તમારી આજુબાજુના અજયનો પણ માને કે ભાઈ જૈનના દીકરા એટલે માનવું પડે. એમનો એક સમય પણ નકામો ન જાય. તમે શું બોલો છો? ટાઈમ ઇઝ, હા, ટાઈમ ઇઝ મની. કે મની વાપરવા માટે તમે તમારા ટાઈમને પણ ખર્ચો છો. જેને સમય પૈસા કરતાં પણ વધારે કિંમતી દેખાતો હોય, એ પોતાના સમયને આવા રૂપિયાઓથી દુર્વ્યય કરવામાં ક્યારેય સમય ના બગાડે. એક ઠેકાણે ઇંગ્લિશમાં સરસ લખ્યું છે, ટાઈમ ઇઝ મની, ટાઈમ ઇઝ અ વેલ્થ, ટાઈમ ઇઝ ટાઈમ, ટાઈમ ઇઝ અ સ્ટ્રેન્થ. સમય એનાથી મોટું આ દુનિયામાં કોઈ સંપત્તિ નથી. સમયથી મોટું સ્વાસ્થ્ય નથી, સમયથી મોટું કોઈ કાળ નથી, અને સમયથી મોટું આ દુનિયામાં કોઈ સ્ટ્રેન્થ, શક્તિ નથી. તમારી પાસે ટાઈમ છે. આ ટાઈમને મત ખલાસ કરો. માણસ 4 રીતે પોતાના ટાઈમને પાસ કરતો હોય છે. નંબર 1, કિલ ધ ટાઈમ. નંબર 2, વેસ્ટ ધ ટાઈમ. નંબર 3, પાસ ધ ટાઈમ. નંબર 4, યુઝ ધ ટાઈમ. તમને પૂછું છું, તમારો સમય વધારે શેમાં જાય છે? કિલ ધ ટાઈમ, વેસ્ટ ધ ટાઈમ, પાસ ધ ટાઈમ કે યુઝ ધ ટાઈમ? કિલ, મારવો, સમયને મારવો. શું કરે છે? કાંઈ નહીં, ટાઈમ પાસ કરે. મેં કીધું હતું ને વચ્ચે, આ બધા ટીપી કહેવાય, ટીપી. આવા ઘણા બધા ટીપીઓ અહીંયા બેઠા છે. એ ભલું હશે તો મારું પ્રવચન પણ ટીપી માટે જ આવતો હશે. અરે યાર, ઘરમાં બેઠા એના કરતાં જઈ આવે, મારા સાહેબના 2-4 જોક સાંભળશો, ફ્રેશ થઈશ.